આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોર્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. આપણી આ પરિવાર સભામાં પરિવારના સૌ ભક્તોએ ખાસ આવી જવું. આળસ નહીં રાખવાની. આ વખતે યુએસએ હતા ને ત્યારે રાકેશભાઈએ એક વાત કરેલી, સારથી, સહિષ્ણુ સારથી. અમારી સાથે જ એમણે 1992માં દીક્ષા લીધેલી. એ રાકેશભાઈ અહીંયા પાર્થભાઈ સારથી હોય, યુએસએમાં પ્રબોધ સ્વામીજી પધારે ત્યારે રાકેશભાઈ સારથી હોય. એટલે રાકેશભાઈ એમની સાથે અમે જતા હતા ત્યારે એમણે વાત કરી ગાડીમાં કે પ્રબોધ સ્વામીજીની સેવામાં હું હતો સારથી તરીકે. ત્યારે પ્રબોધ સ્વામીજી એક પ્રશ્ન પૂછ્યો કે તમને ગાડી ચલાવો છો તો આમ ક્રૂઝ પર ચલાવતા આવડે? ક્રૂઝ એટલે એક ફિક્સ સ્પીડ થઈ જાય, કોઈ સ્પીડ નક્કી કરી નાખી હોય કે 70, 60, 80, પછી એ સ્પીડે ચાલ્યા કરે ગાડી ઓટોમેટિક. અને હવે તો બધા ગાડીમાં સેફટી ફીચર્સ બધા બહુ આવી ગયા. પણ પ્રભુ સાહેબ પૂછ્યું કે તમને આવડે? તો કે હા આવડે ને. એમાં તો કશું હોય નહીં, એક સ્પીડ નક્કી કરીને એને બટન દબાવી દેવાનું એટલે પછી એ ફિક્સ સ્પીડ રહે થ્રુ આઉટ. જ્યાં સુધી ક્રૂઝમાંથી બહાર ના કાઢે મોડમાંથી ત્યાં સુધી ફિક્સ રહે. એટલે પછી રાકેશભાઈ કે ચલાવવું? તો કે હા ચલાવો. કેટલી સ્પીડ રાખો? પ્રભુ સાહેબ પૂછ્યું તો પ્રભુ સાહેબ કે 75. ત્યાં માઇલમાં હોય, આપણે અહીં કિલોમીટર. 75 માઇલની સ્પીડ રાખો. 75 માઇલ સ્પીડ કરી દીધી એટલે ગાડી એક ફિક્સ સ્પીડથી આમ જતી હતી 75 માઇલ્સ પર અવર. પછી પ્રભુ સ્વામી કે તમે જ્યારે ચલાવતા હોય આમ ત્યારે આમ ક્રૂઝ પર ચલાવો કે તમને આમ વધારે કયું પ્રિફર કરો? એટલે રાકેશભાઈ એવું કીધું કે મને તો આમ ક્રૂઝ બહુ ઓછું પસંદ પડે, પણ સ્ટેરિંગ હાથમાં રાખ, કારણ કે પેલું ક્રૂઝ હોય એટલે પછી તો એકદમ ફ્રી થઈ જાય સારથી. એ કે મને ક્રૂઝ ના ફાવે, મને સ્ટેરિંગ પકડીને ચલાવતા ફાવે, અને જેવું ટ્રાફિક ને જેવો રોડ ને એ પ્રમાણે સ્પીડ અપ એન્ડ ડાઉન કરવાનું હોય એવું ફાવે મને. એક ફિક્સ સ્પીડમાં, સિટીમાં તો નેચરલ છે કે સ્પીડ ફિક્સ ના રાખી શકાય, પણ જે મોટરવે હોય, હાઈવે હોય, ત્યાં સ્પીડ ફિક્સ રાખી શકાય. પણ એ કે મને એવું ના ભાવે એમ, મને તો સ્ટેરિંગ પકડવાનું હોય અને સ્પીડ અપ પ્લસ માઇનસ કરવાનું હોય તો એવું ભાવે. ત્યારે પ્રભુ સ્વામી કે એ સારું, તમે ક્રૂઝ પર રાખો એટલે તમે આળસુ થઈ જાઓ. પ્રભુ સ્વામી કે તમે ક્રૂઝ પર રાખો કારણ કે પછી કરવાનું જ નથી, સ્પીડ અપ પેલું સ્ટેરિંગ ને અંતે કશું જ નહીં, ફિક્સ થઈ ગયું. જ્યારે કંઈક એવું લાગે તો બ્રેક મારવાની થાય તો જ. અને હવે તો એવા બધા ફીચર આવ્યા છે કે આગળ ગાડી આમ આગલી ગાડી જો બ્રેક મારે તો આપણી ગાડીને ઓટોમેટિક, તમે અહીંયા નહીં ટ્રાય કરતા, અહીંની વસ્તુ જુદી છે કે આપણી ગાડીની સ્પીડ ઘટી જાય અને પેલી ગાડી આ વખતે જર્મનીમાં બધા ચલાવતા હોય છોકરાઓ, બધા નિર્દોષભાઈ ચલાવતા હતા,
એમની BMW X3 મોડલની છે, બીજા એક વખતની છે એની X5 છે. તો એ મને બતાવે એમ કે જો અત્યારે હું આ બધું હેન્ડ્સ ફ્રી થઈ ગયા, એમ સ્ટેરિંગ ઓટોમેટિક ચાલે. પછી આગળ કોઈ ગાડી જતી હોય એટલે પછી ઓટોમેટિક ધીમી હોય તો આપણી ગાડીની સ્પીડ ઘટી જાય, પછી પેલી ગાડી આમ આગળ નીકળી જાય તો પછી આપણી ગાડી પણ સ્પીડ વધી જાય ઓટોમેટિક. પણ પ્રબોધ સ્વામીજી આ પ્રસંગ પાછળ એટલું જ કહેવા માગતા હતા કે કોઈ પણ પ્રકારે આળસુ નહીં થવાનું. બસ ખાલી એક ગાડી જેવી બાબતમાં કે તમે ગાડીમાં બેઠા બેઠા પણ આળસુ ન થાવ, એક્ટિવ રહો. એટલે સ્વામીજીને પણ આળસુ ભગત હોય એ ન ગમે. સ્વામીજી પ્રભુ સાંઈને પણ કોઈ વ્યક્તિ આળસ, પ્રભુ સાંઈના જીવનમાં જોઈએ આજે કેટલી શ્રદ્ધાથી દોડે છે. 72-73 વર્ષ થયા. અત્યારે મુંબઈમાં વિચરણ કરે છે, રોજે રોજ કેટલા બધા દિવસે પધરામણી કરે છે, સાંજે સભા. આજે અમરીશ દીક્ષાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એટલે પ્રબોધ સ્વામીજીના જીવનમાં રંચ માત્ર દિવસમાં પાછું 3 વખત તો એ પાછું વોક બી કરી લે છે. એટલે આમ લૌકિક રીતે વિચારીએ તો હેલ્થ કોન્શિયસનેસનું પણ એ દર્શન કરાવે છે. આપણે બધા ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ એટલે કે આત્માની એમાં ફિટનેસ આપણી રહેવી જોઈએ. બસ આપણે અનફિટ હોઈએ છીએ ઘણી વખત, ફિઝિકલી પણ અનફિટ હોઈએ, મેન્ટલી એટલે વિચારો ભજવતા હોય અને એ વિચારોને લઈને આપણો આનંદ જતો રહેતો હોય, એ રીતે પણ આપણે અનફિટ હોય. સ્પિરિચ્યુઅલી એટલે ભગવાનના ગમતા પ્રમાણેનું જીવન ઘણી વખત ન જીવાતું હોય. મન ઇન્દ્રિયોના પ્રભાવ હેઠળ આપણે મનમુખી જીવન જીવી લેવાતું હોય. પ્રથમ 16 અને 18 પ્રમાણે કદાચ ન બી જીવી શકાય, લોપ બી થઈ જાય, એવું થતું હોય. એટલે સ્પિરિચ્યુઅલ હેલ્થ છે. પોતાના બળે જીવન જીવાય, ભગવાનના બળે જીવન નથી જીવાતું, તો એ સ્પિરિચ્યુઅલ હેલ્થ ના કહેવાય. પ્રસંગ બને અને ભગવાનના ભક્તોનો અભાવ આવી જાય તો આપણે અનફિટ છીએ સ્પિરિચ્યુઅલી. પ્રસંગો બને અને ડિસ્ટર્બ થઈ જવાય, આનંદ જતો રહે તો એ અનફિટ છીએ આપણે. નિર્ભયતા અને નિશ્ચિંતા જતા રહેશે તો એ ફિટનેસ વધારવાની જરૂર છે. આ તો એક સ્પિરિચ્યુઅલ લેવલની વાત કરું છું. ફિઝિકલી, મેન્ટલી કે સ્પિરિચ્યુઅલી ફિટ રહેવું જોઈએ આપણે. ફિઝિકલી ફિટ રહેવા માટે આપણે યોગ્ય આહાર વિહાર કરવો જોઈએ. રેગ્યુલર યોગા, પ્રાણાયામ, વોકિંગ કે પછી એક્સરસાઇઝ કે કશું બી, જીમમાં કોઈ જતું હોય. જીમમાં માણસ જાય છે એનો વાંધો નથી, પણ જીમમાં જાય છે એટલે એનો એંગલ બદલાઈ જાય છે. બોડી બિલ્ડિંગ, શેપ, મસ્ત બધું સબ એમાં પછી એના આકારે પાછું જીમમાં જે જાય ને એનું પાછું દેહના આકારે અને દેહનું જ કોન્શિયસનેસ વધતું જાય છે. આટલા મસલ્સ, બાયસેપ્સ વધ્યા ને ટ્રાયસેપ્સ વધ્યા ને, અને પછી કોઈક વખાણે કે હા તમારો તો આમ મસ્ત શેપ છે, એટલે પાછું વધારે 1.5 કલાક ને 2 કલાક કરી નાખે પાછું. આપણે બોડી બિલ્ડિંગ માટે નથી જવાનું, મસલ્સ વધારવા નથી જવાનું, ફિટનેસ વધારવા માટે જવાનું. જાઓ એનો વાંધો નથી, એંગલ નહીં બદલાઈ જવો જોઈએ. એટલે મૂળ વાત પર આપણે આવી જઈએ. પ્રભુ સ્વામીના જીવનનું દર્શન પહેલું તો છે ને, આપણે ગરજ વધારવાની જરૂર છે, ગરજુ થવાનું. પેલી ડોસી હતી ભગવાન સ્વામીને નીલકંઠ વર્ણી જ્યારે વિચરણ કરતા હતા અને પછી ભિક્ષા માગતા હતા અને એક સદાવ્રત ચાલતું હતું અને ત્યાં બધી ડોસી બધાને આપવાની હતી, આપતી હતી. તો એ નીલકંઠ વર્ણી પણ લાઈનમાં આવ્યા, ઊભા હતા. પુરુષોત્તમ નારાયણની વાત કરું છું, ઓકે. અનંત બ્રહ્માંડોનો નાથ એને ના કહેવાય, એ તો મૂળ પુરુષ છે. એથી એ પર અક્ષર બ્રહ્મ છે ને એથી એ પર પુરુષોત્તમ નારાયણ છે. અક્ષર પુરુષોત્તમ નારાયણની તો કંઈ વર્ણન જ થઈ શકે એવું નથી. અક્ષર બ્રહ્મનો પણ મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે.
પણ અત્યારે એ વાત અત્યારે નથી કરતા. પણ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય દેહ વિચરે છે. નીલકંઠ વર્ણી સ્વરૂપે જ્યારે પેલી ડોસી પાસે માગે છે થોડું સદાવરતમાં, તો ડોસી એવું કહે છે કે તું નાચ તો હું આપું. બોલો, અનંત બ્રહ્માંડનું બધું આ જે બધું જેને લઈને બધું અનાજ ઉગે છે, જેને લઈને બધું ખાદ્ય પદાર્થ, શાકભાજી બધું જેને લઈને છે, ગ્રીનરી જેને લઈને છે, એ અક્ષર બ્રહ્મ છે. ને અક્ષર બ્રહ્મથી પર અક્ષર બ્રહ્મને પણ લીન કરી શકે એવી તાકાત પુરુષોત્તમ નારાયણમાં છે. તો પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય કેટલી બધી હશે. અને એ પુરુષોત્તમ નારાયણને પેલી ડોસી એવું કહે છે કે તું નાચ તો આપું. તો એ લિટરલી નાચે છે. કેવા ગરજુ પુરુષ હશે. એને કંઈ પેલા માટે ગરજ નથી ખાવા સારું, એને ડોસીનું કલ્યાણ કરવું હતું બસ. જો ગુણાતીતાનંદ સાંઈની વાતમાં લખ્યું છે ને કે ભીમનાથના જે રાંકા હતા, જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ભીમનાથની અંદર એક ટેકરા ઉપર ત્યાં બધાને એક કડછો થૂલી આપતા હતા, એક કડછો. અને એટલા બધા ગરીબ અને ભિખારી ને બધા લોકો હોય, ગરીબ માણસો, કારણ કે દુષ્કાળ હતો, ખાવાનું નહોતું મળતું, અને એક કડછો ભરીને આપે બસ. અને પાછું આમ ટેકરા પર હતું હે, ત્યાં બધા લાઈનમાં ઊભા રહે. તો એક જણ પાછું શું થાય કે હજુ એ બનતું હોય રસોઈ, ત્યાં સુધીમાં બધા લાઈનમાં આવીને માગવાનું ચાલુ કરી દે. એટલે પછી એક પેલો બાવો હોય બધાને આમ ધક્કો મારે, અને તો ધક્કો મારે તો એ ગબડતો નીચે નીલ નદી છે, એ નદીમાં પડે. તો પડે, પણ ભૂખ લાગી હતી, પેટનો ખાડો ભરવો હતો, બીજો કોઈ રસ્તો હતો નહીં. એટલે ફરી પાછા એ લાઈનમાં ઊભા રહી જાય. તો તમે વિચાર કરો કે કેટલી બધી ગરજ હશે. આપણા જીવનમાં ગરજ વધારવાની જરૂર છે. બસ ગરજુ થવું પડે. ભગવાન કેટલા બધા ગરજુ બન્યા છે. દિવાળીના દિવસો હતા, પ્રભુ સ્વામીજી બિરાજમાન હતા, ભક્તો બેઠા હતા, બધાની ખાનગી હોય, પ્રાર્થના હોય, કંઈ પણ હોય, આશીર્વાદ લેવાના હોય, તો પ્રભુ સ્વામી બધાને મળે વારાફરતી. બધા દૂર બેઠા હોય એટલે પ્રભુ સ્વામી હિંચકે બેઠા હોય અથવા સોફા પર બેઠા હોય, ત્યાં બધી એની પ્રાર્થના ખાનગીઓ થઈ જતી હોય. બહુ સિરિયસ મેટર હોય ને એવું અર્જન્ટ, તો પછી રૂમમાં, પણ મોસ્ટલી તો બધું બહાર. પણ એ બધાને ધ્યાનથી સાંભળે, બધાના પ્રોબ્લેમ ધ્યાનથી સાંભળે, સમજે, અને પછી એને શું કરવું એનો એ આશીર્વાદ આપે, આજ્ઞા કરે અને આશીર્વાદ આપે. પ્રભુ સ્વામી બિરાજમાન હતા. એટલે બધા દર્શન કરતા હતા. તો 5-10 મિનિટ સુધી બધા શાંતિથી દર્શન કર્યું. પછી કોઈ આવ્યું નહીં નજીક. એટલે પ્રભુ સ્વામીએ પૂછ્યું, બોલો કોઈને કાંઈ કેવું પૂછવું છે? એવું પ્રભુ સ્વામી ગરજ રાખી. વચમાં બીજી વાત કરું કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં સુરતની અંદર એક વાણિયો હતો, અને ભગવાન સ્વામિનારાયણ 13 ગામમાં બિરાજમાન હતા. ત્યાં બધાને લાભ આપતા હશે. સુરતનો એ વાણિયો એને ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરવા માટે 13 જવું હતું. પણ તે વખતે સુરત અને 13 વચ્ચેના ઇલાકાની અંદર એ બધા એરિયામાં લૂંટફાટ ને એવું બધું બહુ થતું હતું. આવતા જતા વટે માર્ગો ને બધા લૂંટે, એટલે થોડો ડર રહે. એટલે હવે એને બીજે બાજુ સમાગમનો ખપ હતો. આપણને ખબર પડે કે આ રસ્તે આવા પ્રોબ્લેમ છે, તો આપણે તરત કહીએ કે ભાઈ આવી બહુ તકલીફ છે આ રસ્તા પર, એટલે એવું ખોટું રિસ્ક ન લેવાય. એટલે અમે સભામાં એટલે નહીં આવતા. સભામાં નહીં આવવાનું કે ગુરુહરિને દર્શન કરવા જવાનું, એમાં આપણને કંઈક પણ સામાન્ય વિઘ્ન આવી જાય
ખપ નથી, ખપ હોવો છે. એ ભીમનાથના રાકાને કેવો ખપ હશે, એક કડછો થૂલી માટે કેટલો બધો એક ખપ રાખે. રાઈટ. આપણે વાલમભાઈના પ્રસંગ ઘણી વખત કીધો છે કે છેક ઓસ્ટ્રિયાથી બર્લિન જર્મની એક દેશમાંથી બીજા દેશમાં બાય કાર સભા ભરવા આવે, કેટલો બધો ખપ હશે. તો આપણે તો અમદાવાદના એક છેડેથી બીજે છેડે 50 કિલોમીટર પણથી ઓછું જ છે બધે. મધ્ય સિટીને નરોડા થોડુંક થાય, પણ તો બી 50 કિલોમીટર તો કોઈને થતું નથી. તો બી આપણને ટ્રાફિક કે બીજા બધા સમય કે બીજું બધું આપણને એનો એક રીઝન એવું મળે કે જેને લઈને આપણે સ્કીપ કરીએ પરિવારની સભા. ખપ નથી. કોની સભા થાય છે, એમાં કયા કોની વાતો થવાની છે, વક્તા કોઈ પણ હોય, બધા સપ્તાહો સરસ જ લાભ આપે છે, બધા એનો લાભ લેવાનો જ છે વારાફરતી. પણ દરેકને ભગવાને કેવા સરસ અનુભવો કરાવ્યા છે, બધા શેર કરશે. આજે હેમંતભાઈ એમના પ્રસંગો શેર કર્યા. તો એ સુરતથી તેરા જવું હોય તો એને ભગવાન સ્વામિનારાયણે એક રસ્તો દેખાડ્યો. ભગવાન સ્વામિનારાયણ કે તારે એવું કરવાનું કે સુરતથી નીકળે તું અને પછી સુરતના ગામને બહાર આવે, સુરતની પાદરે, ત્યારે બ્રાહ્મણનો વેશ ધરી લેવાનો. કારણ કે તે વખતે બ્રાહ્મણોને કોઈ લૂંટતું નહોતું. અને ભિક્ષા માગતા માગતા, એટલે હાથમાં એક તુંબડી રાખવાની અને ભિક્ષા માગતા માગતા નીકળવાનું ચાલતા ચાલતા. તેરા ગામની પાદર આવે ત્યારે પછી તારે ડ્રેસ ચેન્જ કરી નાખવાનો, બ્રાહ્મણમાંથી પાછું ઓરિજિનલ જે વાણિયાનો કપડાં પહેરી લેવાની, અને પછી તારે મારી પાસે આવવાનું, અને પછી તારે અહીંયા સમાગમનો લાભ લેવાનો. અને સમાગમનો લાભ લીધા પછી દિવસ, 2 દિવસ, 3 દિવસ જે હશે તે, અને પછી પાછો જાય ત્યારે ફરી પાછું આવું કરવાનું. તેરા ગામની બહાર નીકળે ત્યાં સુધી વાણિયાનો તમારું જે ઓરિજિનલ નેચરલ જે યુનિફોર્મ છે, પછી તેરા ગામની પાદર આવે એટલે ફરી પાછું બ્રાહ્મણનો વેશ ધરી લેવાનો, તુંબડી હાથમાં રાખવાની, ભિક્ષા માગતા માગતા જવાનું. અને સુરતની પાછી પાદર આવે ત્યારે સુરતમાં એન્ટ્રી લે ત્યારે પછી પાછું વાણિયાનું. તો માણસ બોલો આટલો બધો ખપ રાખતો હતો. કેટલી ગરજ હશે સત્સંગમાં, સમાગમ માટેની ગરજ કેટલી હશે. રાઈટ. પ્રબોધ સ્વામીજી હોય તો આપણને ગુરુ હરિ સ્વામીજીના એ પ્રસંગોમાં ડૂબાડે. સંતો અને કાર્યકર્તાઓ કે વક્તાઓ હોય એ આપણને પણ ભગવાન સ્વામિનારાયણથી માંડીને વિશેષ કરીને ગુરુ હરિ પોતાના પ્રસંગો નથી કહેવાના. એટલે ગુરુ હરિનો લાભ લેવો હોય તો પછી ગુરુ હરિના પ્રસંગો સાંભળવા હોય તો પછી આવી સભા વધારે યુઝફુલ થાય. ગુરુ હરિના દર્શન હોય તો એમની પાસે જઈએ, એમનો સમાગમ કરાવો તો એમના દર્શનનો, પ્રત્યક્ષ દર્શનનો લાભ મળે. એટલે આપણે તો એક એવી 2 કલાક મેક્સિમમ થાય, લાભ લેતા રહેવાનો જ્યારે જ્યારે લાભ મળે ત્યારે. ગુરુહરિના હમણાં 2 દિવસ પહેલાં દર્શન થયા હતા. પરમ દિવસે ફોન આવ્યો હતો, હું બોપલ હતો, મૈત્રી સ્વામીને પ્રબોધ સ્વામીજી બંને વાત કરી ફોન પર. પછી ફાઇનલ પૂછાવડાયું હતું કે આ પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે તો કન્ફર્મ હોય તો અમે આગળ વધીએ એમ. એટલે ગુરુહરિએ એવું કીધું કે અમે આવી જશું 3 હરિપ્રબોધમ પ્રાર્થના મંદિર 16, એટલે આ જગ્યા પર મૂર્તિ પ્રતિષ્ઠા કરીશું. પછી અમે કીધું હતું પછી આવી રીતનો એક કાર્યક્રમ રાખ્યો છે કે બધા જ ભક્તોને લાભ મળે, અને એક મોટો યુવા મહોત્સવ કે યુવા શિબિર જેવું અમે વિચાર્યું છે રવિવારે સાંજે. હવે એવું છે કે પ્રબોધ સ્વામીજી ન્યૂઝીલેન્ડની યાત્રાએ જાય છે, એટલે એક ઓનલાઈન ઇન્ટરનેશનલ કાર્યકર્તાઓની શિબિર રાખી છે એમણે રવિવારે સવારે 9:30 થી 12:30. 1-2 સંતો લાભ આપે, પછી ગુરુહરિ લાભ આપે. એમાં એ આપણને જતાં જતાં આપણને આશીર્વાદ આપશે, લેસન આપશે, આજ્ઞા કરશે, જે બી હશે. પણ એમને આવું ઈચ્છા છે એટલે સવારના
પ્રોગ્રામ છે એટલે ગુરુ હરિએ કીધું કે આવું છે. એ તો ઓલરેડી મેસેજ અમને મળી ગયો હતો. એટલે પછી મેં કીધું સવારે અહીંયા રાખી દેવાય, ઓનલાઈન છે એટલે તો ગમે ત્યાંથી અદાણી શાંતિગ્રામમાંથી, કે મને વિચાર એવો હતો કે અહીંથી કરીએ તો આપણે અમદાવાદના કાર્યકર્તાઓ ડાયરેક્ટ લાભ લે અને બીજા બધા ઓનલાઈન લાભ લે. પણ ગુરુ હરિએ પછી એવું કીધું કે ના, આપણે છેલ્લો રવિવાર છે અને બધા બહુ ભક્તો મને આવવાના, કારણ એટલે કે મારે એવીડી રહેવું છે રવિવારે. ગુરુ હરિની ઈચ્છા હોય એટલે પછી તો આપણે એવું થોડું કહેવાય કે ના અમારી આવી ઈચ્છા છે. આપણી ઈચ્છાઓ મૂકવા માટે તો સત્સંગ કરીએ છીએ, મન મૂકવા માટે તો આપણે સત્સંગ કરીએ છીએ. પ્રાર્થના કરી શકાય, પ્રાર્થના કરી કે આવું ઈચ્છા છે. પછી એમને કીધું કે ના મારે ત્યાં રહેવું છે. મેં કીધું સારું. એટલે આપણે જે 4મી તારીખે જે કાર્યક્રમ હતો યુવા મહોત્સવ, એ આપણે અત્યારે મુલતવી રાખીએ છીએ ગુરુહરિની મરજીને લઈને. પણ પછી મેં કહ્યું કે તો 3જી તારીખે મૂર્તિ પ્રતિષ્ઠા કરીને એ નીકળી જવાના હતા. મેં કીધું તો પછી અમને સાંજે બીજું તો કાંઈ નહીં, પણ અમારા અમરીશ પરિવાર અને કાર્યકર્તાઓને લાભ આપીને જાઓ તો સારું. પછી રાત્રે સભા પૂરી થાય પછી રાત્રે તમે એવડી પહોંચી શકશો. એટલે 4મી તારીખ તમને ફૂલ મળશે ત્યાં એવડી. એટલે એમને હા પાડી લીધી. એટલે 3જી સવારે સમયને બધું આમ તો બધું કરીશું ફાઇનલ, પણ સવારના સત્રમાં આપણે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થશે અને સભા થશે અહીંયા. અને સાંજના સત્રમાં અમરીશ પરિવાર આખો જ અને કાર્યકર્તાઓ એ બધા વડીલો બધા એમાં આવશે. એ એક્સક્લુઝિવ અમરીશ પરિવાર અને કાર્યકર્તાઓ માટે છે. પણ જનરલ જે કંઈ છે એ બધા સવારે આવી શકે છે. એટલે એક જ દિવસ માટે ગુરુ હરિનો લાભ આપણને મળવાનો છે. પછી મેં કીધું કે જ્યારે બી ન્યૂઝીલેન્ડથી પાછા આવો અને પછી જ્યારે બી આપ કહો ત્યારે એપ્રિલમાં કે મેમાં, કારણ કે પાછા મે જૂનમાં તો પાછા આ બાજુની યાત્રા કરશે. 2 જ મહિના અહીંયા હશે મેક્સિમમ. તો 2માંથી અમને 2 મહિનામાં 4-5 દિવસ આપો તો અમે દરેક ઝોનમાં એક દિવસ અમને ફાળો 5-5 ઝોનની અંદર એવું કહી દીધું છે. એટલે મૈત્રી સ્વામી કીધું કે સારું. મૈત્રી સ્વામી કીધું કે સારું, પેલો સાંજનો કાર્યક્રમ હજુ ગુરુહરિ બોલે એ પહેલાં મૈત્રી સ્વામી કીધું કે ના વાંધો નહીં, સાંજે લાભ આપીને જશે. એટલે આવો આપણને સરસ લાભ પોષી પૂનમના દિવસે મળવાનો છે. પણ મારે એટલું જ કહેવું છે સમગ્ર અમરીશ પરિવાર, નિષ્ઠાવાન યુવકો, ઠીક છે હવે જે નવા યુવકો હોય અને એ બધા યુવકો તમારી જે યુવકોની સભામાં આવતા હોય અને એ કદાચ રવિવારે ન આવી શકે, હું તો એવું માનું કે આમાં બધાએ આવવું જોઈએ. અમરીશ હોય તો બધાએ. એટલે સૌ કાર્યકર્તાઓને વિનંતી કે તમે સિન્સિયરલી ફોલોઅપ લેજો. કોઈ એવો અમરીશ હોય કેવા કે થોડા ઘણા આળસ રાખતા હોય તો એને આપણે નિમિત્ત બનવું છે બસ. એક શરૂઆતી સામે એક પ્રસંગ કયો હતો, સાંભળજો. કાર્યકર્તાઓને આમ તો લાગુ પડે, બધાને જ લાગુ પડે, પણ કાર્યકર્તાઓને ખાસ લાગુ પડશે. કે એક વાંકિયાના જસદણથી થોડીક દૂર એક વાંકિયા કરીને ગામ છે. એ ગામના એક ભગત જસદણમાં આપણા સેન્ટરમાં એ રહીને સેવા આપે છે. ત્યાં રહે છે અને સેવા કરે ને જોબ કરતા હશે મે બી. તો એ વાંકિયા ગામના છે. હવે ત્યાં વાંકિયા ગામ માટે કોઈ એવું ડાયરેક્ટ એવું ટ્રાન્સપોર્ટેશન નથી. અને એ વાંકિયા ગામની અંદર એક પોતે વાંકિયા ગામના છે એટલે ત્યાં બાળસભા ચલાવે છે. આપણે પણ અહીંયા બાળસભાઓ ઘણી ચાલુ થઈ છે. હજુ આપણે એમાં પણ વધારે કરવાનું, કે એ જ બાળકો નાનપણથી સંસ્કાર મળશે તો યુવાન થશે તો એ પછી તો એ બાળસભા કરવા માટે જાય તો જસદણથી નીકળે. હમણાં રિસેન્ટલી થોડા સમય પહેલાં એને બાઇક લીધું, પણ ઘણા સમય સુધી જો એની ગરજ જુઓ તમને, ગુરુહરિને રાજી કરવાનું એની ભાવના જુઓ, નિમિત્ત બનવાની ભાવના જુઓ. જે કાર્યકર્તાઓ છે
કાર્યકર્તા શિબિરમાં બધા આવી જાય, કાર્યકર્તાની મિટિંગમાં પણ આવી જાય, પણ પછી કેટલી ગરજ રાખી અને યુવકોની સેવા કરે છે એ કાર્યકર્તાએ વિચારવું જોઈએ. આ પ્રસંગ સાંભળીને તમે થોડું વિચારજો. જેટલા અને બીજા બધાએ સત્સંગ માટેની ગરજ રાખવાની છે, કાર્યકર્તાઓએ નિમિત્ત બનવા માટેની ગરજ રાખવાની છે. તો એ ભગત ત્યાંથી નીકળે જસદણથી, રોડ ઉપર આવે, એક બાઇક ઊભી રાખે, કોઈ બાઇક જતી હોય એમાંથી કોઈને હાથ લાંબો કરે અને પછી ત્યાં જાય. એટલે ઉપર લોન કે પછી મને આટલી જગ્યાએ લઈ જાય. એટલે એક સરદાર ચોક છે, ત્યાં સુધી એ બાઇકમાં જાય. ત્યાંથી ઉતર્યા પછી બીજી એક ચોકડી આવે છે, કઈ ચોકડી નામ નથી ખબર મને, તો ત્યાં ચાલતા ચાલતા જાય અને એમાં ખાસું ચાલવાનું અમુક કિલોમીટર, અને ત્યાં પછી પાછા ફરી એ ચોકડી ઉપર પાછા બીજા વાંક્ય જવા માટેના વેહિકલ ત્યાંથી મળી શકે. પણ ડાયરેક્ટ વાંક્યને ના મળે, વાંક્યની નજીકના એક ગામ છે ત્યાં સુધીનું પાછું મળે. એટલે પહેલી રાઈડ જસદણથી ગોતવાની, પછી ત્યાંથી એક ચોકડી સુધી ચાલતા જવાનું, એ અમુક 1.5-2 કિલોમીટર જે હશે તે મને ખબર નથી. અને ત્યાંથી પછી હાથ લાંબો કરીને બીજી બાઇક ઊભી રાખવાની, અજાણી જ વ્યક્તિની, એમાં કોઈ રાખે ખરું ને કોઈ ના રાખે, કેટલો સમય જાય ખબર ના પડે. અને પછી વાંક્ય પહેલાંનું જે ગામ આવે છે ત્યાં ઉતરે, અને ત્યાંથી પછી વાંક્ય જવા માટે પછી બીજું ગોતે 4 વખત. અને બહારની વ્યક્તિ પાસેથી ગરજુ થઈને હાથ લાંબો કરીને અને પછી એ પહોંચે. 1.5-2 કે 2.5 કલાકનો પ્રોસેસ થઈ જાય એમાં. અને ત્યાં જાય પછી ત્યાં સભા કરે, 80 બાળકોની સભા થાય ત્યાં. અને એ બાળકોની સભામાં બધું આયોજન પાછું એ જ કરે, બાળકોનું પ્રસાદની વ્યવસ્થા પણ એ જ કરે, ગોષ્ઠી પણ એ જ કરે. અને એ બધું પતાવી અને ફરી પાછું જસદણ જવાનું. તો જે પ્રોસેસ આવવામાં એટલો જ પ્રોસેસ જવામાં. તમને વિચાર આવે છે કેટલી ગરજ કહેવાય વ્યક્તિની. હું હમણાં જસદણ જાઉં છું, હમણાં અહીંયા રાજકોટવાળા શાકોત્સવ રાખ્યો છે બુધવારે. એટલે એ ગૌરંગભાઈને આવ્યો હતો કે તમે આવો ને, સરસ્વતી સ્વામી તો ન્યૂઝીલેન્ડ ગયા છે. એટલે મેં કીધું સારું. એટલે 1200 ભક્તો ભેગા થવાના છે ત્યાં. બુધવારે સભા થાય છે, દર બુધવારે 800 મિનિમમ ભક્તો આવે. 800, વિચાર કરો. પણ નો ડાઉટ આપણા જેટલું દૂર ના હોય, પણ છતાં પણ નદી પાર, બોપલ, ગાંધીનગર એ તો બધું નજીક છે, એ લોકોનું કંઈ દૂર નથી. બધી સિટી નરવડા છે. પણ જ્યારે વાલમભાઈ કે પછી આ વાક્યનો ભગત એના પ્રસંગો વિચારીએ તો આપણું તો કાંઈ છે નહીં. જ્યાં ગરજ હોય ને ત્યાં અંતર નથી, અને જ્યાં ગરજ નથી ત્યાં બહાના અનેક છે. બહુ દૂર છે, ત્યાં દૂરી બહુ જ છે. તો એ વ્યક્તિ પાછો ત્યાંથી નીકળે, સભા એટલે પતાવીને પછી પાછું ત્યાંથી પેલા ગામ જાય, ગામથી પાછું પેલી ચોકડી જાય, ચોકડીથી સરદાર ચોક ચાલતો જાય, ને સરદાર ચોકથી પાછું બાઇક પકડે. હવે એને બાઇક આવ્યું હમણાં 1-1.5 મહિના પહેલાં, એનું પોતાનું લઈ લીધું, યુઝડ કે જે હશે સેકન્ડ હેન્ડ પણ લઈ લીધું. હવે એ પોતાને બાઇક પર જાય છે. પણ આટલા સમય સુધી તો આપણે એવા ક્યાં દેશકાળ છે? આપણે તો ભક્તો જની રાઈડ મળી શકે છે. આપણે આપણા કાર્યકર્તાને કહીએ તો એ ગોઠવણ કરીએ આપણે. અને આપણે તો અમદાવાદમાં તો હવે તો ટ્રાન્સપોર્ટેશન પણ ખૂબ સારું થતું જાય છે. પણ ગરજ ભગવાન સ્વામિનારાયણના વખતમાં આપણે જમકુબાનો પ્રસંગ સાંભળ્યો છે ઉદયપુરના. આ મચ્છવના એ બા હતા, પછી એમને પરણાવ્યા અને ઉદયપુર ગયા, અને મચ્છાવને લઈને પછી એને માટલી આપવા માટે મૂળજી બ્રહ્મચારી ત્યાં જતા હતા. અને મૂળજી બ્રહ્મચારી પછી ત્યાં બહેનોનો વિભાગ હોય ત્યાં એમને જવા દે, ત્યાંના રાજાને બધા. પછી ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાતો મૂળજી બ્રહ્મચારી કરે. એમાં એ જમકુબાને ચટકી લાગી. ભગવાન સ્વામિનારાયણનો મહિમા સાંભળ્યો. આપણે તો ગુરુ હરિના કેટલા બધા પ્રસંગો સાંભળતા હોઈએ છીએ, સ્વામીજીના કેટલા બધા પ્રસંગો સાંભળ્યા, કેવા અદ્ભુત પુરુષ મળ્યા છે.
ભાગવતભાઈ છે, ભાગવતભાઈના પ્રસંગ કીધા કે નહીં કીધા ખબર નહીં. અત્યારે છે ને બધે એમ સભા કરવું ને એટલે કયા પ્રસંગ ક્યાં કીધા એ ખબર ન હોય, દોજ ચાલતું હોય મારે. ગઈકાલે એવીડી ગયા હતા તો ત્યાં અમરીશ શિબિર ચાલે છે 2 પ્રદેશની, ત્યાં બોલાયો હતો એટલે કાલે ત્યાં હું હતો. પછી કાલે સાંજે પાછો આવી ગયો, જીવરાજ પાર્ક ગયો, ત્યાં બધા યુવકોને અને ભક્તોને મળ્યો. તો પ્રભુ સ્વામીજી ભાગવતભાઈ છે આપણા અમદાવાદના જ, દિલીપસિંહના ભાઈ. તો ભાગવતભાઈના ઘરે અમારે જવાનું થયું હતું, એડિસન ન્યૂજર્સી. એટલે એમને 2-3 પ્રસંગો શેર કર્યા, એ હું તમને વાત કરું છું. એમનું જે મકાન છે ને બહુ વિશાળ છે, 1 એકરમાં છે એમનું મકાન. 1 એકરમાં એક એમનો બંગલો, મોટો છે બંગલો. પોતે બિઝનેસમેન છે અને ભગવાને ખૂબ કૃપા કરી છે, એટલે આર્થિક રીતે સદ્ધર છે, ખૂબ સેવા બી કરે છે, ભગવાનના કાર્યમાં નિમિત્ત બી બને છે. હવે 2017માં એ જગ્યા પર એમને મકાન બનાવવાનું નક્કી થયું હતું. જગ્યા લીધી, ત્યાં એક જૂનું કંઈ મકાન હશે કે પ્રોપર્ટી, એને તોડીને આખું નવું કરવાનું હતું અને મોટું કરવાનું હતું. ત્યાં ઝાડવા બહુ હતા, ઊંચા ઊંચા ઝાડ. આ પ્રસંગ કીધો હતો રવિવારે? નથી કીધો? કીધો હતો? હા કે ના? અચ્છા, તો પછી નથી કહેવો મારે, મને એટલે મેં મેક્ચર કરી લઉં. પણ એ કહેવાનું આવો પ્રભુ સ્વામીજીની સુપ્રીમસી કેવી હશે? આપણે મૂળ વાત પર આવી જઈએ. પેલો પ્રસંગ અમેરિકાને પ્રસંગો કહેશું બધા ધીમે ધીમે, પણ મને આજે તમારા દર્શન કરું છું ને એટલે મને એમ થઈ રહ્યું છે કે ગરજની ખૂબ ખોટ છે. બધા જે નથી આવ્યા એને વિશેષ, તમારે બી. આપણા માટે ભગવાને આટલી હોલની સાનુકૂળતા કરી આપી, મંદિરની, પ્રાર્થના મંદિરની સાનુકૂળતા કરી આપી. આપણે બધા ગરજુ થવું જોઈએ બસ. તો કયો પ્રસંગ ચાલતો હતો પેલો? એ અધૂરો છે હજુ. પછી પાછો ઉદયપુરવાળો જમકુબાનો અધૂરો છે, કહી દઈએ બંને. તો જમકુબાનું પેલે વાત પૂરી કરીએ કે જમકુબાને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સાંભળ્યો એટલે એને હવે કઈ જગ્યાએ ખબર? ઉદયપુર. આપણે શિબિર કરી હતી ને, ઉદયપુરથી અહીંયા આવવાનું ગઢડા. અને પોતે તો એ ત્યાંની રાણી, પ્રિન્સેસ એટલે રાણી, અને એને પછી આવવાનું કેવી રીતે આવવું? અને એ લોકો તો કંઈ સત્સંગી નહોતા, તો બધી પછેડીઓ બધી હોય, બાંધી ગાંઠ વાળી અને રાત્રે અંધારામાં એ નીચે ઉતરી મહેલમાંથી. અને પેલું પાણીનું જે બધું ગરનાળું હોય, ગટર લાઈન, જે બધી ડ્રેનેજ સિસ્ટમ, એમાં એ ગઈ. મોટા હોય ત્યાં, એમાંથી પછી ધીમે ધીમે કરતી છેક બહાર નીકળી. રાજકુંવરીની વાત, એની રાણીની વાત છે. હા, એટલે રાણીને તો કેટલું બધું જાહો જલાલી હોય, કેટલા બધા સમૃદ્ધિ હોય, એને શી ગરજ છે? ગરજ રાખ, એને આવી ગરજની શી જરૂર છે? બધું સુખ હતું એને, એના જેટલું જો સુખ હોય તો કોઈ અહીં આવે સભામ? તમે તમારી ગરજનો વિચાર કરો. એના જેટલું સુખ હોય તો ના આટલી બધી કોઈ દાખલો કરે? એને કેવો દાખલો કર્યો કે એને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવવું હતું, ભગવાન સ્વામિનારાયણના થઈને રહેવું હતું, ભગવાન ભજવા હતા, તો પોતે રાણી હોવા છતાં ઉદયપુરના રાજાના એ મહેલમાંથી ઉતરી, ગટરમાંથી, એ નાળામાંથી નીકળતી બહાર આવી. અને બહાર આવીને પછી ત્યાં તો ખબર તો પડે કે રાણી ખોવાઈ ગયા છે, નીકળી ગયા છે. એટલે પછી તો ઘોડે સવારો ચારેય દિશામાં નીકળે ને શોધવા નીકળે. એટલે પછી એમ થયું કે હવે આ રસ્તે જો બધા આવશે મને શોધવાને પાછા લઈ જશે તો તકલીફ. એટલે ત્યાં પ્રસંગ ઘણાય સાંભળ્યો છે. એક મરી ગયેલું જે ઊંટનું ખોખું હોય, સ્કેલેટલ, એનું હાડપિંજર, એની અંદર અને વાસ આવતી હોય, હાડપિંજર એની અંદર બેસી ગઈ. તમારા માટે તો હોય કેવી વ્યવસ્થા જો,
એસી બી નાખવાના છે, એટલે તમને કોઈ તકલીફ ન પડે. જો ગયા વખતે આપણે આવ્યા ત્યારે બારી બારણા નહોતા, બારી બારણા થઈ ગયા. આ કલરનો એક જ હાથ લાગી ગયો તો બીજો હાથ લાગી ગયો આ બાજુ, રાઈટ. આવતા રવિવાર આવશો એટલે ભાઈઓ બહેનો બંનેના બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયા છે. હજુ થોડુંક કામ રહી ગયું છે, ભીનું ને બધું સ્લાઇડ છે, આપણે ટાઇલ્સ ને બધું નાખ્યું. અને જો અત્યારે લાવો તો પછી અમારે કાલથી પછી નવી ટાઇલ્સ નાખવી પડે પછી. એટલે જગદીશ કાકા દાખલો સારો કરે છે, માથે ને માથે ઊભા રહે. એમની સાથે આ બધા વિજયભાઈ ને કલ્પેશભાઈ ને હરેશભાઈ ને બધા એના કનૈયાલાલ ને બધા ઊભા હોય માથે ને માથે સાથે સેવા કરતા. જરૂર પડે ત્યારે એના યુવકોને બોલાવે. ગરજુ થવાનું આપણે બસ. આટલી સરસ સાનુકૂળતા છે. આપણે અત્યારે તો શિયાળો છે એટલે ગરમી નથી લાગતી, ઉનાળો થશે આ તો એસી તો હમણાં થોડા જ સમયમાં લાગી જશે. બસ રાહ જોઈએ છે, થોડાક સ્પોન્સર ખૂટે છે, એટલી વાર આવે એટલી વાર. ભગવાન આપણા માટે કેટલી સાનુકૂળતા આપણી કરી આપે છે. આપણામાં ગરજનો અભાવ રહેવો ના જોઈએ. બસ જમકુબાની જે ગરજ હતી, પેલા વાણિયો સુરતનો એની જે ગરજ હતી, પેલા વાલમ એની જે ગરજ છે, નીલકંઠ વર્ણીની જે ગરજ છે, ભગવાન સ્વામિનારાયણના વખતમાં આપણને ખબર છે ગુણાતીતાનંદ સ્વામીએ કેવી ગરજનું દર્શન કરાવ્યું છે. પ્રસંગ બહુ પ્રચલિત છે અને સ્વામીજીનું ફેવરિટ છે કે વરસતા વરસાદમાં રાત્રે 1 વાગે બહેનોના ઓલા ઉતારામાં ભગવાન સ્વામિનારાયણ ત્યાં બધાને સભા કરવા ગયા અને પછી રાત્રે પાછા આવે. અને એ વખતે તો બધા વહેલા સૂઈ જતા હતા, 8 કે 9 વાગે મેક્સિમમ અંધારું થાય. પછી ત્યાં તો તે વખતે તો ઇલેક્ટ્રિસિટી ક્યાં હતી, ફાનસ હોય એટલે રાત્રે બહુ મોડું ન હોય. સવારમાં બધા વહેલા ઉઠી જતા હોય 4 વાગે, પણ રાત્રે તો બધા સૂઈ ગયા હોય, બધા નિંદ્રાધીન હતા. પણ ભગવાન સ્વામિનારાયણના એ વીજળીના પ્રકાશની અંદર અંધારી રાતના થોડાક લબક ઝબક દર્શન થઈ જાય એ માટે નેવાની નીચે ઊભા હતા. દર્શન કરવાની જો ગરજ જુઓ તો નેવાની નીચે ઊભા હતા. અને ત્યાં પછી ભગવાન સામે જ્યારે 1 વાગ્યાની આસપાસ, ટૂંકમાં મોડી રાત્રે કે અર્લી મોર્નિંગ, પણ 1 વાગ્યાની આસપાસ બધા નિંદ્રાધીન અને ગુણાતીતાનંદ સ્વામી, પાછું પોતે સાધુ એટલે બહેનોના ઉતારામાં મહારાજની સાથે ન જઈ શકે એટલે એ બહાર દૂર નેવા નીચે ઊભા હતા ને શરીર પલળતું હતું, કારણ કે ઇટ વોઝ રેનિંગ અને ઠંડી લાગે, થોડુંક ધ્રુજારી બી થતી હોય. પણ પછી મુક્તાનંદ સ્વામીને ખબર પડી ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે તમે અહીં શું કરો છો? તો કે હમણાં મહારાજ સભા કરીને નીકળશે ને તો મહારાજના દર્શન થઈ જાય ને. આંખ બંધ કરે અને જેને અખંડ દર્શન થાય છે પુરુષોત્તમ નારાયણ, એને પ્રત્યક્ષ ભગવાનના દર્શનની કેટલી તાલાવેલી હશે. આ સ્વામીજીનો બહુ ફેવરિટ પ્રસંગ છે, આપણે બધાએ સાંભળેલો છે એને બધું. તો એ આટલી બધી ગરજનું જે દર્શન કરાવે છે એ આપણા માટે કરાવ્યું ગુણાતીતે, કે તમને એ દર્શનની કે કથા વાર્તાની કે સમાગમની શું ખરેખર ગરજ છે ખરી? 2023માં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કેનેડામાં હતા ત્યારે એક યુવકને એક જગ્યાએ પ્રબોધ સ્વામીજી પધારેલા અને ત્યાં દર્શન થવાના હતા. અને એ ટાઈમે એનો જોબનો ટાઈમ હતો અને એને આવવું કેવી રીતે? તો એને જોબ ઉપર એના બોસને મેડિકલ ઇમરજન્સીનું કારણ બતાવી અને ગમે તેમ કરીને આવી ગયો દર્શન કરવા માટે. પછી કાર્યકર્તાએ કોઈ કીધું કે પ્રભુ સ્વામી આ તો આને આવું બહાનું બતાવ્યું. એક જાતનું બહાનું જ હતું કે મેડિકલની ઇમરજન્સીનું મારે આવું છે ને આવો હેલ્થનો આવો ઇસ્યુ થશે ને આમ છે ને તેમ છે ને મારે જવું પડે એમ છે, કંઈ પણ ખોટું કીધું હશે. બોસે કીધું સારું નીકળી જાઓ વહેલા. નીકળી ગયા અને આવી ગયા દર્શન. પ્રબોધ સ્વામી જ્યારે વાત કરે છે ને ત્યારે પ્રબોધ સ્વામી એવું બોલ્યા એમ આ દર્શન કરવા એ બી એક ઇમરજન્સી જ છે. પ્રબોધ સ્વામી કે આ સભા છે ને આપણી રવિવારની સભા એક ઇમરજન્સી છે. આપણી પરિવાર સભા ઇમરજન્સી છે. ખબર નથી કે અહીંયા આવીશું ને એક દિવસમાં ખબર નહીં પડે.
પણ જે વ્યક્તિ સભા નહીં ભરતી હોય અને જે સભા ભરતી હશે એને ફ્યુચરમાં ખબર પડશે. યાદ રાખજો. એટલે આપણે બધાએ બોલીએ છીએ પ્રાણ જાય પણ સભા પાક્કું રાખવાનું. આપણે સુરત મુંબઈના એ હરિભક્તોને યુવકોને કેટલી બધી ગરજ છે, કેટલો બધો ઉમંગ છે, કેટલો એ લોકોને મહિમા છે. ટોળેના ટોળા ઉમટે છે. નો ડાઉટ આપણે એની બધી લોકલ સભામાં બધા આવતા હોય, પણ આ સભામાં આપણે બધાએ આગ્રહ રાખીએ કે આ સભા એવી છે કે જેમાં સંતો તો હશે જ. અને હવે તો આપણે છે ને અહીંયા 2 LED સ્ક્રીન બી લગાવી દેવાના 2 બાજુ. હજુ આ થોડું ઊંચું થઈ જશે દિવાલ, અને ત્યાં LED સ્ક્રીન આ બાજુ, એક આ બાજુ. પહેલાં વિચારતા હતા કે આપણે થોડુંક પેલું લગાડીએ પ્રોજેક્ટર, પણ લાઇટ ચાલતી હોય તો પ્રોજેક્ટરને લઈને સ્ક્રીન પર મજા ના આવે, અને LED સ્ક્રીન આપણે લગાડવાના છે. એટલે પછી સંતો કદાચ મિટિંગ આવી કે એવું કંઈક થયું, સંતો કદાચ પ્રભુ સાંઈ માનો કે 4મી તારીખે સપોઝ છેલ્લો રવિવાર છે એટલે બધાને બોલાવી લે, તો કદાચ ના હોય તો ઓનલાઈન આપણને લાભ મળશે. અને ગુરુ હરિના બી લાભ ક્યારેક લેતા રહીશું. એટલે સ્ક્રીન પર હોય તો છેક છેલ્લે બહેનો બેઠા હોય એને પણ સરસ દર્શનનો લાભ મળી શકે. બધી જ વ્યવસ્થા થઈ જવાની છે, ગરજ આપણે રાખવાની છે બસ. તો એ પછી જમકુબા પેલા ખોખામાં બેઠા કેટલા દિવસ ખબર છે? વિધાઉટ ફૂડ એન્ડ વોટર 3 days. એકાદશી હરખી થતી નથી. સિન્સિયરલી 3 દિવસ સુધી બેસી રહ્યા છે. કોણ? પછી રાણી. અને પાછું એવું કશું હતું નહીં. રાઈડનું માગ્યું હતું કે ભાઈ જો મને રાઈડ મળે તો હું જઉં. કેવી રીતે જવાનું એને ખબર જ નહોતી. ઉદયપુરથી ગઢડા 5-10 કિલોમીટર હશે ને, કેટલું હશે. અને એ પછી પેલા બધા લોકો પસાર થયા ઘોડેસવારો એમને શોધવા માટે, અને જ્યાં સુધી રિટર્ન ન થાય ત્યાં સુધી બેસી રહી ત્યાં. અને ઇટ ટુક 3 days. 3 દિવસ પછી જ્યારે પેલા પાછા ગયા અને એને લાગ્યું કે હવે વાંધો નથી, હવે મારે આગળ જવાશે, અને પછી જવું હતું. પણ જવું કેવી રીતે? એકલા જ જવાય જ નહીં. એટલે એક વણઝારાની એક આખી ટીમ, એક ક્રાઉડ જતું હતું, ટોળું વણઝારાની. તો એની અંદર એ જ સામેલ થઈ ગઈ અને આગળ જતા હતા. અને પછી ગુજરાતની અંદર એન્ટ્રી લીધી. અને પછી જે વખતને એ ત્યારે પછી વણઝારાના જે લોકો હતા ને એ લોકોની દાનત બગડી આ જમકુબાને જોઈને. એટલે પછી શું કર્યું, તો ત્યાં એક સંઘ જતો હતો સ્વામિનારાયણનું ભજન કરતો. એટલે એને એમ લાગ્યું બસ હવે વાંધો નહીં. એટલે પછી એને બહાનું બતાવી પેલા વણઝારાઓને કંઈ પણ રીઝન બતાવી. પછી આમ નીકળી ગઈ ત્યાંથી અને પેલા ગ્રુપમાં જતી રહી જે સંઘ હતો એમની અંદર. અને એ સંઘની બાયોનું કંઈક મંડળ કે એવું કંઈ સંઘ જતો એની અંદર પછી આવી અને પછી ગઢડા પહોંચી ગઈ. વિચાર કરો કેટલી ગરજ કહેવાય સામે. ચાલતા આવે અને કેટલી ટ્રબલ, કેટલી ભૂખ્યા તરસ્યા રહેવાનું, કેટલું બધું પરેશાની થાય. હું ગરજની વાત કરી રહ્યો છું. તો એ પછી આવે છે અને ગરડામાં આવે છે અને પછી મહારાજના દર્શન કરે છે અને પછી જીવબાન લાડુબાને સોંપે છે. એટલે જીવબાન લાડુબા એમની પાસે આખો દિવસ પછી જે ગૌશાળા હતી એનું છાણ વાસીદું કરાવડાવે અને હાજે પછી એક રોટલાનો ટુકડો આપે. કોને? રાણીને. વિચાર કરો, રોટલાનો ટુકડો આપે. અને એક વખત મહારાજનું પસાર થવું અને એ લોકોએ, કારણ કે એ લોકોને ખબર નહોતી કે આ કોણ છે, એમને કે કોઈ બાઈ છે અને એને ભગવાન ભજવા છે, લાભ લેવો છે, આવી છે તો આપણે એની પાસે કામ કરાવીએ, થોડું સેવા કરાવીએ અને થોડું ખાવાનું આપીએ. તો ખાવામાં કંઈ એવું સારું નહીં. પેલી અંદર કેટલાય ભાતના ભોજન મળતા હોય, પકવાન મળતા હોય, અને સૂકો રોટલો એ ખાય. એમને પાછું એવું નહીં કે એની સાથે બધું ઓળો હોય ને આ હોય ને તે હોય, એવું કશું નહીં. કે શાકોત્સવ ના હોય ત્યાં, જે મળે એ ખાઈ લેવાનું. તે મહારાજ એક વખત પસાર થતા અને તે વખતે જીવબા એમને રોટલો આપ્યો સૂકો, એક રોટલો આપ્યો.
ત્યારે મહારાજ જોયું કે મહારાજ કે તમને ખબર છે જીવબાન કે ખબર છે આ કોણ છે કે તમારા જેવા તો કેટલા એને ત્યાં ગોલા હતા ઉદયપુરમાં નોકરો હતા તમારા જેવા, એટલે તમે એને આવી રીતે નહીં હરખી રીતે રાખો થોડુંક. પણ પછી મહારાજ એનું નામ માતાજી પાડે છે, પછી થોડોક સમય ત્યાં રહે છે અને પછી ભુજમાં લાધીબા જોડે મોકલે છે મહારાજ, પછી લાધીબા જોડે રહે છે, લાધીબા અને જમકુબા સાથે. પણ એ તમે વિચાર કરો, ના કોઈ કમ્પ્લેન, ના કોઈ પોતાની જાતનું પ્રદર્શન કે હું ક્યાંથી આવું છું. આપણે તો આવીએ તો કે હું આટલું ભણેલો હતો ને આટલું આમ હતો અને પછી આમ થયો ને ઘણા સાધુઓ, આપણે તો જો કે સંત જુદા છે, બાકી ઘણા તો એમ કે હું આટલો હતો ને આટલું ભણેલો હતો ને આ યુનિવર્સિટીમાં ભણેલો હતો ને પરદેશ હતો ને આટલું મારું પેકેજ હતું ને આમ ને તેમ ને. હવે એવું નથી, આપણા સત્સંગમાં તો બધા દાસના દાસ થઈને જીવન જીવે છે. પણ છતાં બી આપણું સ્ટેટસ, આપણી આવક, આપણું બધું છે એ લોકો એનાથી જાણે પરિચિત થાય એવો આપણો નમ્ર પ્રયાસ ઘણીવાર હોઈ શકે છે. જમકુબાઈ કશું જ નહીં, હું તો તમને ખાલી એની ગરજની વાત કરી રહ્યો છું. બસ આપણે એવું કંઈ કરવાનું નથી. આપણે તો બસ જ્યાં સંતોનો લાભ મળતો હોય, આપણી આવી જે અઠવાડિક સભા હોય, ખાસ કરીને પરિવાર સભા હોય, આપણે આવવાનું, આપણા મિત્ર મંડળને લઈ આવવાનું. રાઈટ. હવે ગરજુ થવું છે બસ. હવે પેલો કયો પ્રસંગ છેલ્લો, આ પેલો અધૂરો પૂરો કરી દે, સમય 7:10 થઈ ગઈ. ગુરુહરિ પ્રભુ સ્વામીજી બધે બેઠા હતા અને પછી પૂછે છે કોઈને કાંઈ પૂછવું છે? એટલે કોઈ બોલે નહીં. બીજી વખત કોઈને કાંઈ પૂછવું હોય તો બોલો. મીન્સ કે તમારે જ્યાં સુધી તમારા પ્રશ્નો હોય અને સમાધાન ન મળે ત્યાં સુધી હું અહીંથી ઊભો નહીં થઉં. 3 વખત બોલ્યા. પછી શ્રીજી ચરણ સામે ઊભા થયા. પ્રભુ સાહેબનો કદાચ અવાજ છેક સુધીના, એટલે શ્રી ચરણ સાહેબ મોટે જ બોલો, કોઈને કાંઈ પૂછવું હોય, પ્રશ્ન હોય તો આવો. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો. એટલે પ્રભુ સાહેબ પછી આનંદ કરતા કરતા પાછું બોલ્યા, ઊભા ના કરતા એમ આનંદ કરે. પણ જ્યાં પછી તો પછી એક હિન્દી ભાષી ભગત હતા, તો પ્રભુ સાહેબ આપકો કુછ પૂછના હે? મને એટલે પ્રસંગ સિમ્પલ લાગે છે, પણ આમાં પ્રબોધ સ્વામીજીની આપણને સુખી કરવાની ગરજનું દર્શન થાય છે. રાઈટ. તો આપણે બધાએ કેટલા ગરજુ થવું જોઈએ, કેટલા બધા ગરજુ થવું જોઈએ. જેવી ગરજ ગુણાતીતાનંદ સ્વામી રાખી, જેવી ગરજ મહારાજે પેલી બાઈ પાસે રાખી, જેવી ગરજ વાલમબાઈની, જેવી ગરજ જમકુબાની, જેવી ગરજ આ પ્રબોધ સ્વામીજીએ દેખાડી. કેટલા ગરજુ પુરુષો છે. મફતમાં મોજ મળી છે આપણને, પણ ગરજ નથી. એનું કારણ શું છે? મહિમા સમજાણો નથી બસ. અને જેમ જેમ સાનુકૂળતા આવતી જાય, જેમ જેમ સમૃદ્ધિ આવતી જાય, તેમ તેમ ગરજ ઘટે. આધાર વધી ગયો ને, લક્ષ્મીનો આધાર થાય, બીજો બધો આધાર થાય, ગરજ ઘટે. મહિમા હોવો જોઈએ કે કેવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને કેવા અક્ષર બ્રહ્મ, કોઈને ખ્યાલ નથી સામે કેવા. રાઈટ. હમણાં અમેન પંડ્યા સાહેબ ત્યાં ગયા હતા, હમણાં માધવપ્રિય સ્વામીના દર્શન કરવા ગયા હતા, ખબર કાઢવા માટે. છારોડી ગુરુકુલ SGVP. એમણે હમણાં રિસેન્ટલી બાયપાસ સર્જરી કરાવી. એટલે પછી 4-5-6 દિવસ પહેલાં એમને હોસ્પિટલમાંથી, એમની જ હોસ્પિટલ છે એમાં જ એમની સર્જરી કરાવી. અને પછી ડિસ્ચાર્જ કરીને ત્યાં જ એ છે. એટલે મેં પંડ્યા સાહેબને કીધું તો આપણે ફ્રી છો ને તમે? તો કે હા. એટલે મેં તો આપણે જઈએ. ગુરુપ્રસાદ સ્વામીજીને ખબર પડી, મને ખ્યાલ નહોતો કે બાયપાસ કરાવી છે, પણ ગુરુપ્રસાદ સાહેબનો ફોન હતો કે તમે સાનુકૂળ હોય તો. મેં તો હા સાનુકૂળ જ છે ને, સવારે તો અમારે કંઈ એવું કંઈ ખાસ. પછી અમે ગયા, પંડ્યા સાહેબ હાર લઈને આવ્યા. પછી અમે ત્યાં ગયા. એમની કુટીર છે એક, એ કુટીરમાં બેસે. હવે કુટીરના પછી એક
સ્વામીજી બહુ યાદ કરે. એ પછી વારાફરતી બધા બહુ સંતો આવતા હતા, દરેક મંદિરના સંતો, ગુરુકુલના સંતો. કારણ કે માધવપ્રિય સ્વામી એવું વ્યક્તિત્વ, એમાં સાધુતાની મૂર્તિ અને બધું અદ્ભુત એ સત્સંગનું ને સમાજનું સરસ એક્ટિવિટી કરી રહ્યા છે, આપણને ખબર જ છે. દર્શન કરવા જેવા સાધુ. એટલે પછી અમે ગયા ત્યાં. પેલા સંતોએ અમને સરસ, સંતો પણ ત્યાંના બધા નિર્મળ સંતો, બહુ દાસત્વવાળા સંતો. જેટલા બી સંતોને મળી એટલે સંતો સીધા નીચે બેસી જાય અને આમ પગે ચરણ સ્પર્શ કરે. અમુક સંતો નાના બી હોય તો અમુક મોટા બી હોય, પણ તો બી સંતોને પગે લાગે. બાકી આપણીને એમનું આમ સંપ્રદાય એક જ, પણ આપણી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના. અને એ બી એમને ખબર છે કે સોખડાથી આ ગ્રુપ અલગ થયું છે અને હવે બાકરોલ રહે છે. પણ પ્રબોધ સ્વામીજીની જે સાધુતા છે, પ્રબોધ સ્વામીજીનું જીવન છે, એ બધાને ખૂબ જ સ્પર્શે છે. પ્રબોધ સ્વામીના ફેસ ઉપરનો દાસ. આજે એક મારો ફ્રેન્ડ મને મળવા આવ્યો હતો, મારી સાથે ભણતો હતો, અને અમદાવાદમાં જ રહે છે, સાકેતના ઘરની બાજુમાં જ રહે, કીર્તિસાગરમાં. કીર્તિસાગર ને ત્યાં જ. સાકેતભાઈ લંડન હતા, પછી લંડનથી હવે અહીંયા આવી ગયા છે. પણ એ આવ્યા અને તરત જ કે મળવા આવું છે, દર્શન કરવા આવું છે, તો એ આવ્યા તરત જ અહીંયા મળવા આવ્યા. હજુ એને 2 દિવસ થયા, 2 દિવસ થયા ને, અને છતાં પણ આજે આ સભા છે તો એ સભામાં પાછા આવી ગયા. ગરજ કહેવાય એ બી. પરદેશની અંદર ગરજનું દર્શન ખૂબ થાય હરિભક્તોમાં, સિન્સિયર બધા. પણ આપણે મારા બધી ટોપિક બદલાતા રહે. કઈ વાત? માધવપ્રિય સ્વામી. માધવપ્રિય સ્વામીજીના પછી અમે દર્શન કર્યા. પછી પંડ્યા સાહેબે પછી મૈત્રી સ્વામીને ફોન લગાવ્યો, કારણ કે પ્રબોધ સ્વામીજીને બી ખબર પડી હતી. એટલે પ્રબોધ સ્વામીજીને પણ માધવપ્રિય સ્વામીના ખબર અંતર પૂછવા હતા. આમ તો ફિઝિકલી આવી જાય, પણ હવે મુંબઈ છે અને મુંબઈના કાર્યક્રમમાં વ્યસ્ત છે, એટલે પછી વિડીયો કોલ કર્યો. એટલે પ્રબોધ સ્વામીજી અને માધવપ્રિય સ્વામી વાતો કરી. બંને સરસ, બંનેના વાર્તાલાપમાં બેયનું અરસપરસનું દાસત્વ દેખાયા. પ્રભુ સ્વામી કે તમે પણ બહુ અદ્ભુત સરસ સમાજની સેવા કરો છો ને સરસ કાર્ય કરો છો, તમે બસ અમારા માટે પ્રાર્થના કરજો, અમે પણ તમારી જેમ સેવા કરી શકીએ. તો માધવપ્રિય સ્વામીને પૂછ્યું કે તમારી હવે તબિયત કેવી છે? 4 દિવસ પહેલાં જ બાયપાસ કરાવીને. તો કે બસ મહારાજની કૃપાથી અને બધા તમે જેવા સંતોનો રાજીપો છે, એટલે બહુ સારી રિકવરી છે. ઇવન નરેન્દ્ર મોદીનો બી, એટલે અમે હતા ત્યારે નહીં, પણ પછી નરેન્દ્ર મોદીનો પણ ફોન આવેલો માધવપ્રિય સ્વામી, એ વોઇસ કોલ હતો. નરેન્દ્ર મોદીજીએ પણ એમના ખબર અંતર પૂછેલા. પણ પ્રભુ સ્વામીજીને એમને ટૂંકો વાર્તાલાપ હતો, એ બી બહુ સરસ હતો. પણ એ કહેતા હતા કે અમે રાજકોટ હોઈએ ત્યારે એક પરમાત્માનંદ સ્વામીને બધા 2-3 સંતોને નામ આપે કે અમે ભેગા થઈને ત્યારે તમને બહુ સંભાળે, કે અમે બધા તમને બહુ સંભાળીએ એમ. એટલે પ્રબોધ સ્વામીજીનું જે જીવન એવું છે કે કોઈને પણ એમનું સરળતા, એમનું દાસત્વ, એમની ગરીબાઈ, એમની સાધુતા દરેક જણને સ્પર્શે છે. જીવન જ એવું છે એટલે બધાને ગમે છે. એટલા માટે તો આજે આટલો બધો 300 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે મુંબઈની અંદર સભા ભરતા. હજુ બીજા 100-150 ક્યુમાં છે, એટલે લોકોનો હજુ ચાલે છે પરસ્યુઇંગ. એ લોકો બીજા હમણાં થોડા સમય એ એડ થશે. આઈટી એન્જિનિયરોનો તો ઢગલો જ છે. હા, 500-800 કે વધારે હશે, મે બી મોર, 1000માં હશે કદાચ. ડૉક્ટર્સ બી ઘણા છે. તો ડૉક્ટર્સ, એન્જિનિયર્સ કે આવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એ બધા નિયમિત સભા ભરતા હશે, રેગ્યુલર સભા ભરે. તો એ લોકોને કેટલો મહિમા સમજાણો હશે, એ લોકોને કેવી ગરજ હશે.
આપણે બધાએ આવા ગરજુ થવું છે બસ. તો આજના શુભ અને કઈ પ્રસંગ અધૂરો નથી રહી ગયા ને? 7:20 થઈ ગઈ. આપણે દર રવિવારે આવી જવાનું. 3જી તારીખનો કાર્યક્રમ બધાને ખ્યાલ આવી ગયો છે, એટલે આપણે બધાએ પણ એનો લાભ લેવા અચૂક આવી જવાનું. 3જી સાંજે અમરીશ પરિવાર, જે અમરીશો હજુ હાજર નથી, જે કાર્યકર્તાઓ હાજર નથી, એ બધાને મેસેજ આપી દીજો કે બધા ખાસ લાભ લઈ લે. પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી કે હે પ્રબોધ સ્વામીજી, આ બધા જ ગુણાતીત પુરુષોના ભક્તોના પ્રસંગો સાંભળી અને વિચાર આવે છે કે આવી ગરજ, જમકુબા જેવી ગરજ, પેલા સુરતના વાણિયા જેવી ગરજ, એવી ગરજ, વાલમભાઈ જેવી ગરજ, એવી ગરજ અમારામાં એટલી તો નથી, થોડીક છે, જાજી નથી. આટલું બધું ટ્રાવેલિંગ કરવાનું થાય એક કન્ટ્રીથી બીજા કન્ટ્રી, એટલી ગરજ તો નથી. અમારે તો એક એરિયામાંથી બીજા એરિયામાં, એક ઝોનમાંથી બીજા ઝોનમાં આવવાનું છે, એક સિટીમાંથી બીજા સિટીમાં નહીં. કોઈને કીધું કે તમે બધા વડોદરા આવે દર રવિવારે એવીડી સભા કરવામાં આવજો, એવું કીધું હોય તો કેટલા આવે? શરૂઆતમાં આવે, થોડાથી પછી આવે, રીઝન આવવા માંડે. આજે બોસે બોલાવ્યા છે, આજે થોડું આમ છે તેમ છે, આજે એક ભાઈબંધનું લગ્ન છે, આ તે બધું આપણે ગરજુ થવું છે. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી, એમને જેવી ગરજ છે, સૌ ગુણાતીત પુરુષોને જેવી ગરજ હતી, આવા અદ્ભુત ભક્તોને જે ગરજનું દર્શન થયું છે, એવી ગરજ અમારા સૌમાં પ્રગટાવે, એ જ એમના ચરણોમાં અંતરની પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.